हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। तो फरी આપણે મળીએ છીએ એક નવી રેસીપી સાથે જે વેરી હેલ્ધી અને ટેસ્ટી પણ છે સાથે। તો આપણે હવે એક દૂધી લઈ લઈએ છીએ, જેને આપણે કટ કરી અને બહુ સારું એક ક્રશર જેવું ક્રશ કરીશું। તો ચાલો હવે આમાં ક્રશ કરીશું આપણે દૂધીનો કટકો। અને આજે આપણે અમારી નવી એક ચેનલ છે પૂજા રીટાસ કુકિંગ, તો આપનું બધાનું એમાં સ્વાગત છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને અમારી રેસીપીને લાઇક શેર ગમે તો કરજો। અને જો અમારી કાંઈ પણ ભૂલ હોય, આપનું કાંઈ સજેશન હોય તો આપ અમને કોમેન્ટ પણ કરી શકો છો। તો એમાં આપણે દૂધી લીધી છે। હવે જો એક ટમેટું લેશું। અને આ રેસીપી છે એ ડાયટ માટેની છે, સ્પેશિયલ વેઇટ લોસ માટેની છે। તો એનાથી આ ખાઈને તમારું પેટ પણ ફૂલ ભરેલું રહેશે, પ્રોટીન રીચ પણ છે, પ્રોટીન પણ તમને સરસ મજાનું રહેશે ને પ્લસ કે આ બધું ન્યુટ્રિશન પ્રોટીન મળતાની સાથે ટેસ્ટી પણ રહેશે। તો ચાલો હવે એમાં આપણે એક ટમેટું અને 2 ડુંગળી અનિયન પણ આપણે એડ કરી દીધી છે અને બધું ક્રશ કરી અને એક બાઉલમાં લઈ લીધું છે। હવે એની અંદર આપણે છાશ અથવા તો દહીં, બરાબર, મારી પાસે છાશ અવેલેબલ હતી, દહીં નહોતું તો મેં છાશ નાખેલી છે, છાશ। અને હવે એની અંદર આપણે નાખીશું 3 ચમચી ચણાનો લોટ। તો આટલું જે મેજરમેન્ટ છે એ 2 વ્યક્તિ માટે ઇનફ છે। તો હું અને મારી ફ્રેન્ડ્સ બંને આ લંચ કરીશું। અને 1 ચમચી અમે રવો એડ કરેલો છે। હવે જરાક હળદર અને જરાક સ્પિંચ મતલબ કે ચપટી એક ધાણા જીરું, અને હવે એડ કરીશું આપણે લાલ મરચું પાવડર। તો આ લાલ મરચું પાવડર છે એ કાશ્મીરી છે એટલે વધારે મેં લીધેલું છે। ચાલો હવે એની અંદર જરાક એડ કરીશું નમક। અને આ પણ મેં તમને કીધેલું છે કે વ્હાઇટ સોલ્ટ યુઝ નથી કરતી હું, પિંક સોલ્ટ યુઝ કરું છું, એટલા માટે પિંક સોલ્ટ છે। અને ફરી આપણે થોડીક છાશ એડ કરીશું। અને જો એમાં ખાટી છાશ હોય છે અથવા તો ખાટું દહીં હોય છે તો બહુ વધારે સરસ ટેસ્ટી વાનગી લાગે છે। તો જો આપની પાસે જો ખાટું દહીં કે ખાટી છાશ હોય તો વધારે સરસ લાગશે। તો આ એક આપણી રેસીપી છે અને આપણે થોડીક મોનિટાઈઝ કરી અને થોડુંક આપણે એની અંદર એડ કરી અને આપણે એક હાંડવા જેવું જ બનાવેલું છે। જો ગુજરાતીમાં હાંડવો હોય છે, આવો આપણે એક હેલ્ધી ડાયટનો હાંડવો જ બનાવેલો છે। તો જેમાં ચણાના લોટનું પ્રમાણ વધારે રહેશે, તેલનું પ્રમાણ બહુ જ ઓછું રહેશે, અને શાકભાજીનું મતલબ કે દૂધીનું પ્રમાણ બહુ વધારે રહેશે। કે દૂધી છે એ ફેટ કટર છે, તો એ દૂધી ફેટ કટર માટે આપણે બહુ ઉપયોગી છે। તો આપણે વધારે પ્રમાણમાં દૂધી જ લીધેલી છે। તો હવે આપણે એને બહુ લેસ ઓઇલમાં નોનસ્ટિક પેનમાં કરીશું એટલે આપણે બહુ તેલની જરૂર નહીં પડે। તો જરાક આપણે એમાં રાઈ લીધી છે અને જરાક જીરું લીધું છે, મસ્ટર્ડ સીડ્સ એન્ડ ક્યુમિન સીડ। તો જો હવે તડ થઈ જાય, આપણે ગુજરાતીમાં તો એવું કરીએ છીએ, થોડાક રાઈ ને જીરું આવી જાય પછી આપણે એની અંદર 2 મીઠા લીમડાના પાન પણ એડ કરીશું। તો આપણે ગુજરાતી તો આપણે બધામાં લીમડો મોસ્ટ ઓફ યુઝ કરીએ છીએ, તો બહુ સરસ લાગે છે। તો આપણને તો મીઠા લીમડા વગર ચાલતું જ નથી। તો મીઠો લીમડાના 2 પાંદડા આપણે એડ કરીશું। અને હવે એમાં આપણે થોડાક વ્હાઈટ તલ સીસમ એડ કરીશું, તલ। અને હવે આપણું જે બેટર હતું એ બેટર, તો આ બેટરમાં આપણે બીજું શું છે કે કાંઈ અનહેલ્ધી એડ નથી કરવાનું, સોડા છે, ઈનો છે, એવું કાંઈ પણ આપણે એડ નથી કરવાનું। તો પણ સરસ ઇન્સ્ટન્ટ મસ્ત બની જાય છે। અને આનાથી તમારું પેટ પણ છે ને જે એ ફૂલ રહે છે, એટલે તમારે બીજું કાંઈ ખાવાનું કાંઈ ઈચ્છા નથી થતી, કંઈ ક્રેવિંગ નથી થતી પછી પણ। અને આ એક મેં જસ્ટ થોડુંક સારું લાગે એટલા માટે જરાક ઉપર લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર અને તલ છાંટેલા છે, બાકી તમે એને સ્કીપ પણ કરી શકો છો। આપણે ઘણીવાર ગુજરાતીમાં આપણે ઢોકળા બનાવીએ છીએ અને આવી રીતે ઘણીવાર છાંટીએ છીએ, એટલે મેં આવી રીતે એડ કર્યું છે કે થોડુંક દેખાવમાં સારું લાગે એટલે। બાકી તમે જો એને ટોટલી સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે એને ઢાંકણ લગાવી અને 5 to 10 મિનિટ માટે કૂક થવા દેશું, પકવશું, આપણે ચડવા દેશું। તો જો 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને ફ્લિપ કરીશું। તો તમે જોતાં જ તમને એમ થશે કે નહીં, હવે મારે બનાવવો તો પડશે જ। અને આ વેઇટ લોસ માટે બહુ સરસ છે રેસીપી। તમને આમાંથી ફાઈબર મળી જશે, ન્યુટ્રિશન મળી જશે,
અને પ્રોટીન પણ મળી જશે. ચણાનો લોટ છે એટલે પ્રોટીન પણ ફૂલ મળી જશે. અને આ બધું મળતાની સાથે તમે ટેસ્ટ તો નહીં જ ખો એમ, ટેસ્ટ તો સાથે મળશે જ તમને. તો જુઓ હવે આપણો હાંડવો બિલકુલ ડાયટનો હાંડવો બિલકુલ તૈયાર થઈ ગયો છે. અને એની સાથે બહુ માઇનોર એવો સોસ લીધેલો છે અને એક મેં શેઝવાન ચટણી અને ફૂલ ડીશ ઓફ સલાડ. હવે સલાડમાં ગાજર, ટમેટાં, કાકડી અને